નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં। તો આજે આપણે ધોરણ 7 જે મિત્રો વિષય રહેશે તમારો ગુજરાતી અને તારીખ મિત્રો સરખી રીતે નોટ કરી લેજો। આજની તારીખ છે 5/10/2024 અને જે મિત્રો તમારે આજના માટે પ્રશ્ન એક જે લેવાની છે તેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ગયા છીએ। તો એમાં મિત્રો સમય રહેશે આપણે 1 કલાક। તમારા સમાવેશ પ્રકરણ છે તે છે 1 થી 9 અને કુલ ગુણ રહેશે મિત્રો 25। તો મિત્રો આ એકમ કસોટી આજે તે તમારે સ્કૂલે લેવાની હતી તેનું મિત્રો સંપૂર્ણ સચોટ સોલ્યુશન લઈને આપણે આવી ચૂક્યા છીએ। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને મિત્રો વિડીયો અહીં સુધી લાઇક ન કરી તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો। અને મિત્રો તમારે જો આની પીડીએફ જોતી હોય તો પીડીએફ ફાઇલ તમને મિત્રો મળી જશે આપણા ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલ ઉપર તમને આની પીડીએફ ફાઇલ મળી જશે। તે મિત્રો તમારે જોતી હોય તો તમને અહીંયા લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો નથી મિત્રો તમે ચેકઆઉટ કરી શકો છો। તો મિત્રો હવે આપણે આગળ વધીએ। તો જોઈ શકો છો મિત્રો આજનું જે પેપર સોલ્યુશન છે તેમાં આપણને પહેલી સૂચના આપવામાં આવેલી છે કે નીચે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરીને માગ્યા મુજબ જવાબ લખો। એક વિભાગ લખવાનો છે મિત્રો, 3 વિભાગ આપેલા છે અને એના મિત્રો ગુણ રહેશે 5। તો મિત્રો આનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ। તો મિત્રો આપણે અહીંયા પહેલો વિભાગ આવી જાય છે। તો પહેલા વિભાગમાં આપણે જોઈ લઈએ તો મિત્રો અહીંયા એક ચાર્ટ આપેલો છે આપણને। તો પહેલા વિભાગમાં આપણને એક ચાર્ટ આપેલો છે। આપેલ ચાર્ટનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર લખો। તો મિત્રો આ ચાર્ટ આપણો છે તે છે રાજ્યોમાં પ્રદૂષણની માત્રા, જેમાં પીપીએમમાં મિત્રો આ માત્રા દર્શાવવામાં આવેલી છે, જેમાં 120 સુધી આપેલા છે। તેમાં અહીંયા દિલ્હી છે રાજ્ય છે, ગુજરાત રાજ્ય છે, રાજસ્થાન છે, અસમ છે, જમ્મુ કાશ્મીર છે, ઉત્તર પ્રદેશ છે અને હરિયાણા છે। તો આમાં મિત્રો પ્રદૂષણની અહીંયા માત્રા દર્શાવેલી છે। તો આપણે ધીમે ધીમે આગળ વધીએ તો આપણે નીચે અહીંયા મિત્રો પહેલાં તમે એક કોષ્ટક જોઈ લો બરાબર। અહીંયા મિત્રો વિડીયો પોઝ કરીને તમે સારી રીતે કોષ્ટક જોઈ લેજો। હવે આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ। તો મિત્રો આ તેમાં પ્રશ્નો અહીંયા રહેલા છે। તો પહેલો પ્રશ્ન છે મિત્રો, કયા રાજ્યની પ્રદૂષણની માત્રા 100 પીપીએફથી નજીકની છે? તો ઉપર આપણે મિત્રો કોષ્ટકમાં જોઈએ કે 100 પીપીએફની નજીકની કઈ છે? તો મિત્રો આપણને કોષ્ટકમાં દેખાય છે કે જે દિલ્હીની પીપીએફ છે તે જ મિત્રો અહીંયા 100ની નજીક છે। બાકી મિત્રો એક 100ની નજીક છે એમાં આ દિલ્હી પણ આવી શકે છે અને એની એકદમ 100 છે, અને બીજી છે મિત્રો નજીકની એટલે અહીંયા રાજસ્થાન આપણે દેખાઈ રહી છે। આ મિત્રો બે નજીકની સાવ થાય છે। તમે દિલ્હી પણ લખી શકો છો, તેની મિત્રો 100 છે, નજીકની પૂછી છે એટલે મિત્રો આપણે અહીંયા રાજસ્થાન કરવાનું રહેશે। તો આગળ વધીએ કે સૌથી વધુ અને સૌથી ઓછા પ્રદૂષણની માત્રા વચ્ચેનો તફાવત કેટલો છે? એટલે કે મિત્રો સૌથી વધુ પ્રદૂષણ છે તે અહીંયા મિત્રો દિલ્હીની છે 100 પીપીએફ અને સૌથી ઓછી છે ગુજરાત। તો મિત્રો દિલ્હીની 100 છે અને ગુજરાતની 20 છે, એટલે કે અહીંયા 80 પીપીએફનો મિત્રો તફાવત રહે છે, આપણે 80 પીપીએમ। તો મિત્રો તેમાં આપણે બીજા પ્રશ્નમાં જવાબ આવશે 80 પીપીએમ। તો હવે આપણે આગળ વધીએ મિત્રો। તો તમે ઉપરના પૈકી કયા રાજ્યમાં વસવાટ કરવાનું પસંદ કરશો અને કેમ મિત્રો? તો મિત્રો અહીંયા આપણો આન્સર તમે તમારી કોઈ પણ જગ્યાએ લખી શકો છો, પણ અહીંયા સાચો આન્સર આવશે ગુજરાત। અને મિત્રો આપણે ગુજરાતમાં રહેવાનું પસંદ કરવાનું છે અને કેમ પૂછેલું છે એટલે કેમ કે પ્રદૂષણની સૌથી પીપીએફ અહીંયા ઓછી છે, એટલે કે ગુજરાતમાં સૌથી ઓછું પ્રદૂષણ જોવા મળે છે, એટલે અહીંયા વાતાવરણ ખુલ્લું છે અને સ્વાસ્થ્ય માટે મિત્રો સારું છે, એટલા માટે અહીંયા રહેવાનું આપણે પસંદ કરીશું। તો કયા રાજ્યના પ્રદૂષણની માત્રા સૌથી વધુ છે? તો આપણે પહેલેથી જોતા હોઈએ છીએ તેમ વધારે તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ દિલ્હીમાં 100 પીપીએમ અહીંયા માત્રા છે વધુ। તો થોડાક મિત્રો હવે આગળ વધી જઈએ। તો હવે છેલ્લો પ્રશ્ન છે આ પહેલા કોષ્ટકનો કે કયા રાજ્યના પ્રદૂષણની માત્રા સૌથી ઓછી છે? તો મિત્રો આપણે જણાવ્યું તેમ પ્રદૂષણની સૌથી ઓછી માત્રા છે અહીંયા ગુજરાતમાં, અને આપણે રહેવાનું પસંદ કર્યું એટલે કે બે પ્રશ્ન આપણે આવી ગયા છે અહીંયા ગુજરાતવાળામાંથી અને એક દિલ્હીમાંથી અને એક રાજસ્થાનમાંથી, એટલે કે આ વિભાગમાંથી આપણા બધા ટોટલ પ્રશ્ન કાઢવામાં આવ્યા છે, આ વિભાગમાં આપણે બતાવવાનો નથી। તો હવે મિત્રો અહીંયા પ્રશ્ન 5 પૂરા થાય છે। તો મિત્રો હવે બીજા કોષ્ટક તરફ આગળ વધીએ। તો મિત્રો આ છે વિભાગ 2નો કોષ્ટક। અહીંયા આપણને એક માહિતી આપેલી છે, જે મિત્રો જોશો આપેલી માહિતી પત્રકનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર લખો। તેમાં આપણને મિત્રો 5 ક્રમ આપવામાં આવેલા છે, પછી અહીં 5 નામ આપવામાં આવેલા છે, રાહુલ, રમેશ, કાવ્યા અને જાનકી। પછી અહીંયા મિત્રો ઊંચાઈ દર્શાવવામાં આવેલી છે, અહીંયા તમામનો વજન દર્શાવવામાં આવેલો છે, પછી અહીંયા ઘરમાં તેને કેટલા સભ્યો છે તે દર્શાવવામાં આવ્યું છે, અને તેની પાસે શું વાહન ઉપલબ્ધ છે તે એટલી વસ્તુ અહીંયા દર્શાવવામાં આવેલી છે। તો કોઠો મિત્રો એકવાર નજીકથી જોઈ લો
અને ઘડીક પોઝ કરીને વ્યવસ્થિત જોઈ લો, કેમ કે તમારે મિત્રો આન્સર આ ઉપરથી આવશે કે 3માંથી તમારે કોઈ પણ એક કોષ્ટક તમારી શાળાએ લેવામાં આવશે. અને આ મિત્રો આપણે એક યુટ્યુબ ચેનલ નવી બનાવી છે, હેરી બારીયા, એમાં આપણે વ્લોગ અપલોડ કરીએ છીએ. તો તેની પણ મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તો મિત્રો તમે એને ચેકઆઉટ કરી શકો છો. તો હવે આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ. તો મિત્રો અહીંયા 5 પ્રશ્ન આપણને પાછા આપવામાં આપી દીધેલા છે. તો હવે મિત્રો આપણે જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે, રાહુલ પ્રિયા કરતાં કઈ રીતે અલગ પડે છે? તો મિત્રો રાહુલ કઈ રીતે પ્રિયા કરતાં અલગ પડે છે તે આપણે જોઈએ. તો મિત્રો અહીંયા આપણને 5મા નંબરમાં છે પ્રિયા અને પહેલા નંબરમાં છે રાહુલ. તો અહીંયા મિત્રો વજન છે તો એમાં પણ મિત્રો જોઈએ તો અલગ પડી શકે છે, પણ આપણે મોટો ડિફરન્ટ જોવા જઈએ તો અહીંયા ઘરના સભ્યોમાં આપણે અલગ રીતે જોઈ શકાય છે. કેમ કે જે પ્રિયા છે તેને મિત્રો અહીંયા સભ્યમાં દાદા દાદી એક જ જોવા મળી રહ્યા છે, પણ રાહુલને અહીંયા મમ્મી પપ્પા આવી જાય છે, એક ભાઈ છે અને એક બહેન છે, એટલે કુલ 4 સભ્યો સાથે રાહુલ રહે છે. અને પ્રિયા છે તે દાદા દાદી સાથે રહે છે. અને મિત્રો બાઇક ને સ્કૂટર છે, ગાડી છે, આ મિત્રો તમે વધારાનું પણ દર્શાવી શકો છો, એના માટે કોઈ પ્રોબ્લેમ નથી. તો હવે આપણે આગળ વધીએ. તો કોષ્ટકમાં સૌથી મોટું કુટુંબ કોનું છે? તો આપણે કોષ્ટકમાં ગણીએ તો મિત્રો પહેલાં મોટું કુટુંબ જોઈએ તો પહેલાં રાહુલનું જોઈએ. તો રાહુલમાં કેટલા છે? મમ્મી પપ્પા, એક ભાઈ ને એક બેન, એટલે કુલ 4 સભ્યો જોવા મળે છે. પછી રમેશનું જોઈએ, રાહુલનું રમેશનું જોઈએ તો દાદા દાદી, કાકા કાકી અને મમ્મી પપ્પા, એટલે કુલ 6 સભ્યો અહીંયા થયા છે. પછી આપણે કાવ્યાનું જોઈએ તો એક મોટી બહેન અને એક નાની બહેન, એટલે 2 સભ્યો અહીંયા જોવા મળે છે. પછી જાનકીનું જોઈએ તો મમ્મી પપ્પા, દાદા દાદી, એક મોટી બહેન, તો મિત્રો 4 સભ્યો થયા. પછી પ્રિયાનું જોઈએ તો અહીંયા મિત્રો એના મિત્રો દાદા દાદી, એટલે કે 2 સભ્યો કુલ થયા. તો આપણે મિત્રો સૌથી મોટું કુટુંબ જોઈએ તો અહીંયા આપણને 6 સભ્યોવાળું, એટલે કે અહીંયા રમેશનો સાચો જવાબ આવશે. તો તમારે મિત્રો ઓપ્શન બીજા પ્રશ્નમાં રમેશ સાચો જવાબ લખવાનો રહેશે. તો કોષ્ટક પૈકી કોના ઘરે ગાડી છે? તો કોષ્ટક પૈકી ગાડી મિત્રો જોઈએ તો મિત્રો ગાડી લખેલું છે એટલા માટે આપણે પ્રિયા લખવાનું છે. મોટર બાઇક કે એવું લખ્યું હોય તો અહીંયા મિત્રો બીજા ઓપ્શન આવે, તો આપણે ગાડી ખાલી કીધું છે એટલે ચોખવટ નથી પડી મોટર કાર છે કે મોટરસાઇકલ છે તે મિત્રો અહીંયા, એટલે આપણે મિત્રો જવાબમાં લખી દેવાનું છે કે પ્રિયા જવાબ આવશે. આગળ વધીએ તો કોષ્ટક કાવ્યા કરતાં પ્રિયાનું વજન કેટલું વધારે છે? તો કાવ્યા કરતાં મિત્રો પ્રિયાનું વજન કેટલું વધારે છે? તો અહીંયા મિત્રો આપણે જોઈ લઈએ. આ છે મિત્રો કાવ્યા અને આ છે પ્રિયા. તો અહીંયા કાવ્યાનું 30 છે અને 32 છે, એટલે કે 2 કિલો વધારે પ્રિયાનું વજન અહીંયા જોવા મળે છે. તો તમારે લખી નાખવાનું છે 2 kg. હવે આ કોષ્ટકનો છેલ્લો, સોરી મિત્રો થોડુંક આપણે મિસ્ટેક થઈ ગઈ છે, તો પેપર તરફ આપણે પાછા આવી જઈએ. તો મિત્રો અહીં જોઈ શકો છો. હવે છેલ્લો પ્રશ્ન છે, જાનકીના ઘરે એક કરતાં વધારે વાહનો કેમ છે? તો મિત્રો જાનકી છે તેની ઘરે અહીંયા મિત્રો જોઈ લઈએ તો જાનકી છે એમાં સાયકલ છે, બાઇક છે અને ટ્રેક્ટર છે. તો મિત્રો પ્રિયા અથવા તેમની બહેન છે તે સાયકલ યુઝ કરતા હશે અને પપ્પા ગાડી અને સાથે ટ્રેક્ટરનો પણ ઉપયોગ કરતા હશે, કેમ કે એની ખેતીવાડી હશે એટલે આપણે ટ્રેક્ટરનો પણ ઉપયોગ કરતા હશે. તો આવી રીતના વધારે વાહનો હશે, અલગ અલગ યુઝ માટે વધારે વાહનો રાખવામાં આવેલા છે. બાકી તમે મિત્રો તમારી રીતે પણ આન્સર કરી શકો છો. તો મિત્રો ત્રીજો વિભાગ આપણી સામે આવી ગયો છે અને છેલ્લો વિભાગ છે. તો આપેલ માહિતીનો અભ્યાસ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. તો સમ્રાટ અશોકનો મિત્રો શિલાલેખ છે જૂનાગઢ ખાતે આવેલો, તેના વિશે સંપૂર્ણ આવી છે. મૌર્ય સમ્રાટ અશોક ગુજરાતમાં ગિરનાર ટેકરીમાં આવેલો છે. સમ્રાટ અશોકના શિલાલેખની શોધ કર્નલ ટોટે કરી છે. તો મિત્રો પોઝ કરીને તમે સારી રીતે જોઈ લેજો, આપણે જલ્દીમાં સહી, તમારે વધારે સમય નથી લેવો એટલા માટે. તો આ શિલાલેખ ઉકેલનાર સૌ પ્રથમ વ્યક્તિ જેમ્સ સ્પિનર હતો. સમ્રાટ અશોકના શિલાલેખ પર 15 ફૂટ 75 ફૂટનું છે, વિધિ માહિતી આપેલી છે. તો અહીંયા મિત્રો તમે વિડીયો પોઝ કરીને સારી રીતે તમે અહીં જવાબ જોઈ શકો છો. તો આપણે હવે એના પ્રશ્નો તરફ આગળ વધી જઈએ. આ મિત્રો છેલ્લો કોષ્ટક છે. તો શિલાલેખ પર લખાયેલ લેખનને શું કહે છે? તો મિત્રો શિલાલેખ પર જે લેખન લખાય છે એને મિત્રો શિલા પર જે લેખ લખાય છે એને મિત્રો શિલાલેખ કહે છે. જે લેખન આવે છે એને મિત્રો શિલાલેખ કહે છે. સોરી મિત્રો અહીંયા શિલો લેખ થઈ ગયું, પણ આ મિત્રો નથી જોવાનું એટલે અહીંયા શિલાલેખ આવી જાય છે. આગળ વધીએ તો મિત્રો બીજા ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. ગિરનાર પર્વતની તળેટી કયા જિલ્લામાં આવેલી છે? તો મિત્રો આ તો મિત્રો કોકને જ ખબર હશે, જે મિત્રો નહીં ખબર હોય કે ગિરનાર છે તે મિત્રો આપણા જૂનાગઢમાં આવેલું છે, જે મિત્રો સૌથી ઊંચો ડુંગર આપણે છે ગુજરાતનો. તો મિત્રો હવે ત્રીજા નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો શિલાલેખની ભાષા કઈ છે? તો મિત્રો શિલાલેખની ભાષા આપણે જોઈ લઈએ
તો શિલાલેખ જે લખાયેલો છે મિત્રો ત્યાં લખાયેલો છે બ્રાહ્મણી લિપિમાં. તો મિત્રો જોઈ લેજો, બ્રાહ્મણી લિપિમાં છે અને પ્રાકૃત ભાષામાં કોતરાયેલો છે. લિપિ બ્રાહ્મણી લિપિ છે મિત્રો અને પ્રાકૃત ભાષામાં તે કોતરાયેલો છે. તો આ મિત્રો આપણે અહીંયા ભાષા પૂછી છે એટલે આપણે પ્રાકૃત આપણે નહીં આવે. તો જેમ્સ પ્રિન્સ કોણ હતા? તો જેમ્સ પ્રિન્સ મિત્રો એક આર્કોલોજિસ્ટ હતા જે મિત્રો ખનિજ અને પુરાતત્વ વિભાગમાંથી આવે છે. તે અવનવી શોધ કરતા હોય છે. તો તે તમારે અહીંયા મિત્રો લખી દેવાનું છે. આગળ વધીએ તો આ શિલાલેખમાં શીખવા જેવી કઈ બાબત છે? તો મિત્રો આ શિલાલેખ છે તે મિત્રો આપણા પ્રાચીન જે યુગ હોય છે તેના દ્વારા લખાયેલા હોય છે અને પ્રાચીન યુગની આપણને આમાંથી માહિતી મળે છે, જેમાં આપણા માટે અત્યારે સુવર્ણ તક કહેવામાં આવે છે. જો આવા શિલાલેખને બધું મળે તો આપણને પ્રાચીન સમયમાં લોકો કેવી રીતે વસવાટ કરતા અને કેવી રીતના જેનું જીવન ગુજારતા તેની સંપૂર્ણ માહિતી આપણને આ શિલાલેખમાંથી મળી જાય છે. આ ઉપરાંત તામ્રપત્ર આવે છે, તે મિત્રો પછી ભોજપત્ર આવે છે, તે બધા મિત્રો આવે છે. તે મિત્રો આપણે આગળ ચર્ચા જાજી નહીં કરીએ. આપણે મિત્રો હવે આવી ગયા છીએ પ્રશ્ન 2 માંથી. તો નીચેમાંથી કોઈ પણ એક વિષય પસંદ કરી માગ્યા મુજબ જવાબ મિત્રો આપવાના છે. તો મિત્રો અહીંયા આપેલો છે કે નીચેની વિગત આધારિત સંવાદ લખો. તો બે બેનપણીઓ ઘણા દિવસ એકબીજાને મળી છે, તો તેમની વચ્ચે કેવો સંવાદ થશે? તો આ મિત્રો તમે જાતે પ્રશ્ન કરવાનો રહેશે, કેમ કે મિત્રો તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ મિત્રને લાંબા સમય પછી રહ્યા હોય તો તમે કેવી રીતના વાતો કરો, જો સ્કૂલમાં ભણતા હોય તો કેવી રીતના વાતો કરો તો તમે સાવ ઇઝીથી તમારી જાતે પણ મિત્રો બનાવી શકો છો. પછી બીજો ક્વેશ્ચન છે, નીચેની વિગતો આધારિત નિબંધ લખો. તો મોબાઈલની મજા છે મિત્રો. તો આ નિબંધ તો કોને મિત્રો ન આવડતું હોય કે મોબાઈલ આપણને શું, આમાં તમારે મિત્રો કેવી રીતના મુદ્દા લખવાના છે કે મોબાઈલ આપણને શું ઉપયોગી છે, એના શું ગેરફાયદા છે, એનાથી શું શું કાર્ય આપણે જે ઇમ્પોસિબલ છે તે પણ કરી શકીએ છીએ, તેવી રીતના ટોપિક પાડીને વ્યવસ્થિત મિત્રો આમાં નિબંધ તમારે લખવાનો રહેશે. તો હવે મિત્રો અહીંયા પત્ર લેખન કરવાનું છે. નીચેની વિગતના આધારે મિત્રો પત્ર લેખન કરવાનું છે. તો મિત્રો અહીંયા પ્રવાસનું પત્ર લેખન કરવાનું છે. તો મિત્રો પ્રવાસનું પત્ર લેખન તો કોને ન આવડતું હોય? તો મિત્રો પ્રવાસનું પત્ર લેખન તમારા મિત્ર અથવા તમારા મિત્રને કરવાનું છે. તો મિત્રો એક બાજુ આપણે મિત્રનું નામ ને બધું ખૂણામાં દર્શાવી દઈશું. તો મિત્રો આ જે છે તે કુલ ગુણ 5નું હતું અને મિત્રો આપણે એક વિષય પસંદ કર્યા, 3માંથી કોઈ પણ એક મિત્રો પસંદ કરવાનું હતું. તો મિત્રો પત્રનું અહીંયા મિત્રો આપણે દર્શાવી દીધું છે. તો મિત્રો જોઈ લેજો. તો મિત્રો આ વિડીયો હવે અત્યાર સુધી રાખીએ છીએ, કેમ કે આપણો વિડીયો ઓલરેડી બહુ લાંબો થઈ ગયો છે. તો મિત્રો આના જે બીજા ક્વેશ્ચનના આપણે જવાબ છે, જો મિત્રો અહીંયા પ્રશ્ન 3 આવી જાય છે, પછી આમાં મિત્રો 3 વિભાગ આપેલો છે. તો મિત્રો વિભાગ 1, વિભાગ 2, પછી મિત્રો આવી જાય છે અહીંયા વિભાગ 3. તો આપણે આગળ જોઈએ તો હવે પછી પ્રશ્ન બીજા મિત્રો આવી જાય છે. પ્રશ્ન 4માં મિત્રો કોઈ પણ 5 પર એક વાક્ય મિત્રો જવાબ લખવાના છે, તે પણ મિત્રો અહીંયા આવી જાય છે. પછી અહીંયા પ્રશ્ન 5 આવી જાય છે, આપેલા શબ્દમાંથી કોઈ પણ 5 શબ્દના અર્થ કાઢીને વાક્ય બનાવવાનું છે. મિત્રો આ શબ્દમાંથી આપણે વાક્ય બનાવવાનું છે. તો આવી રીતના 5 પ્રશ્નો છે. તો મિત્રો આપણે 2 પ્રશ્ન કરાવી દીધા છે. 3 પ્રશ્ન છે તે મિત્રો આપણે આવી જાય છે પાર્ટ 2માં મિત્રો આવી જશે. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ બટન દબાવી દેજો. આ મિત્રો વિડીયો સારો લાગ્યો તમારા મિત્રોને પણ મિત્રો શેર કરી દેજો. તો ચાલો મિત્રો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.